મારું નામ રવિભાઈ પરબતભાઈ પીઠિયા છે, ગામ નાની આવડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. મધ્યમ મુદતમાં પાકતી ફૂલે પુષ્પાનું કામ સારું છે. 140 થી 160 દિવસમાં પાકી જાય છે. તમારે ઉનાળુ પીત કરવું હોય તો ઉનાળુ પીત કરી શકો છો. અને આની ખાસિયત એ છે કે આની એક આપણે માની લો કે ફૂટથી 1.25 ફૂટ સુધી ટૂંકમાં આની આપણે લૂમ આવે છે. અને ઉમાં આપણે એટલા પોચામાં એટલું જ હોય છે, આમાં ઝુમખામાં આવે છે. એ આપણે મોટો ફાયદો થાય છે. એક કાયદામાં ખાસિયત એ કે ફાલ આવે ને એકાય સિંગું બંધાઈ જાય છે. આંતરપાક વચમાં 4 આયડું મગફળી હતી, આમાં 22 થી 25 માં જેવું મને અંદાજ લાગે છે. આમ તો આખું બતાવો જે પાક ઉપર છે અને 72 ગાળે છે, તોય વચ્ચે જવાની જગ્યા છે નહીં, આ અડી ગયું છે. કોલકીનો હું ખેડૂત છું, કમલેશભાઈ ઘોડાસરા. અને આપણા ફૂલે પુષ્પા પહેલી જ વખત વાવેલી જાત છે આપણે. અને અમે આમાં મગફળી વાવેલી હતી. મગફળી મારે 1.5 ખાંડી થઈ છે. અને આવી વાતાવરણમાં આ ફૂલે પુષ્પાનો તુવેર એવી છે કે 35 થી 40 મણ કરવાવાળો ખેડૂત હોય તો થાય. આમાં અમે કાંઈ માવજત સાહેબ નથી કરી એટલી. અને અમારે જોવાળા, મેં તો ફર્સ્ટ ટાઈમ આવી, જોવાળા એમ કહે છે કે 30 મણની આસપાસ થાય. એટલે હરેક ખેડૂતને આ એકવાર ફૂલે પુષ્પા એકવાર 5 વીઘાનો પ્લોટિંગ કરીને ટ્રાય કરો. આ તુવેરની જાતમાં સારામાં સારું વહેલી ઉત્પાદન આપતી જાત હોય ને તો આ પુષ્પા. કપાસનું જેમ ઝાડવું હોય ને એવું ઝાડવું છે. અને ખૂબ એમાં ફૂટ છે. અને એક જ ઝાડવામાં 10 ઝાડના ફ્લાવરિંગ આવે ને એટલું છે. જો લુરખા ઝીંગું આ એક ડાળી સાહેબ જો ને ત્યાં નમી ગઈ સાખી. આમાં ગણી ગયો તો ભેગું થાય એવું છે નહીં. પુષ્પા ઓલો કે ને કે સાલા ઝુકેગા નહીં એમ, પણ આ માલતી ઝુકી જાય એમ, ઝુકેગા પણ માલ સે ઝુકેગા. સુભાષભાઈ ધીરુભાઈ ઓકાસિયા, ગામ રેશમડી ગાલો, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. બહુ સારું. બરાબર છે. કેટલા ટાઈમની થઈ છે? 4.5 મહિનાની. 4.5 મહિનાની છે. આજ રોજ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે માલથી આખી ઢળી ગઈ છે. આ તુવેરની હાઈટ તો આમ તો પુષ્કળ છે, પણ માલ જ એટલો લાગ્યો છે કે ઢળી ગઈ છે. સાથે તમે જુઓ કે ફૂટની સંખ્યા પણ એકદમ જબરજસ્ત છે. બરાબર છે કે છોડની અંદર ફૂટે એટલી લાગે છે. બટુકભાઈ બાવાભાઈ જાગાણી, દેવડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. કોઈ પણ બીજી ગમે તે તુવેર હોય ને એ આના જેવી એકેય તુવેર નથી. ફાલમાં કે વેલી થોડીક આ બીજી છે જ નહીં. અત્યારે ફાલ હવે આવે. બરોબર. અને ફૂટ ને છોડવે તો અમને સંતોષ છે. ફૂલે ફૂલ એમાં કોઈ વસ્તુ ઘટતી જ નથી. બરોબર. અને ફાલમાં કાંઈ ઘટે એમ જ નથી કોઈ વસ્તુ. હવે આ તુવેર છે એની અંદર મગફળી હતી, મગફળીમાં વાવેલી છે. તો અત્યારે આમાં આવા રીતની છે તો સ્પેશિયલ હોય તો કેટલી આગળ હોય એમ વિચાર કરો. તો સિંગુ ભરાઈ ગઈ, ઢળી ગઈ છે, આટલી હાઈટ છે. અને ફ્લાવરિંગ જોવો તમે, આ ફ્લાવરિંગમાં તો કાંઈ ઘટતું જ નથી. એક નોખી ડાળ કરીને બતાવીએ તો જોવો તમે કઈ રીતનું ઘાટું ફ્લાવરિંગ છે. અને ઝુમખા જ છે, લુરખા જ આપણે સિંગુના જે કહીએ ને. ફૂલે પુષ્પા